હમણાં મેવાસા ગામેથી એક ઇન્ડિયન રોક પાયથન રેસ્ક્યુ કર્યો છે. એને અત્યારે આગળ નદી વિસ્તારમાં સફાઈ કરી લઈ રહ્યા છે. અમારા મિત્રો એ સાપને જોવા માટે આવી રહ્યા છે. પાછળ બેઠા છે અમારા અશ્વિનભાઈ, જે બહુ સારા સાપને બચાવવામાં અમારી મદદ કરી રહ્યા છે. એ પાછળ એક ગાડી આવી રહી છે, આગળ એક ગાડી જઈ રહી છે. ત્યાં લોકો સાપને અજગરને જોવા માટે આવી રહ્યા છે. અજગર લગભગ 7-8 લાંબો છે અને કંઈક ખાઈને બેઠો છે. આમાં અમારે સુરેશભાઈ ને હિતેશભાઈ ને બાલાભાઈ બેઠા છે. એ પણ અજગર જોવા આવી રહ્યા છે. ઇન્ડિયન રોક પાયથન જોવાનો શોખ છે અને આમે બસાવે છે લોકો. એટલે સરસ વાત છે. આ રીતે આપણે સાપ બચાવવામાં મદદ કરે એટલે અને હમણાં નદી વિસ્તારમાં એને સારી જગ્યાએ એને મૂકી દઈશું એને, એટલે એના પોતાની જિંદગી આરામથી જીવી શકે. અમારા હિતેશભાઈ અને સુરેશભાઈને ક્યારે સાપને મારતા નથી, સાપને બચાવવામાં બહુ મદદ કરે છે બાલાભાઈને. અમારે આમ એનો મૂળ વ્યવસાય તો ભાઈ એ ડાયમંડના કારીગરો છે, કોઈ ગેરેજના કારીગરો છે, પણ સાપ બચાવવામાં બહુ મદદ કરે છે. તો આ સાપને હવે આપણે અહીંયા રિલીઝ કરીશું આગળ. હાલો હાલો ફાઇનલી આવી ગયા છે. બોલો મેં બનાવ્યો પાછા થોડો કોઈ જાય અહીંયા રે ખામે આજે મેવાસા ગામેથી ઇન્ડિયન રોક પાયથન એટલે કે અજગરને રેસ્ક્યુ કરેલ છે. એ સાપને આપણે અહીંયા રિલીઝ કરવા માટે આવ્યા છીએ. નદી વિસ્તાર છે, ફોરેસ્ટ એરિયો છે અને અહીંયા પોતાની બાકી જિંદગી આરામથી વ્યતીત કરી શકીએ. તેમજ એને કંઈક ખાધેલું છે એટલે જો એને કાઢ્યું ન હોય તો એ આરામથી વિચારો ફરી વખત નથી કાઢી લે, વાંધો નથી. આ સાપને આપણે અહીંયા રિલીઝ કરીએ. આરામથી જતો રહેશે. ઇન્ડિયન રોક પાયથન છે, એને કંઈક ખાધેલું છે બિચારા. એટલું હાલે ને કામનો હા, એને હાલવામાં તકલીફ પડે બિચારાને, પણ એમ આરામથી કે કાંઈ વિયોગ આવી રીતે એને જવા આ લોકો જોવા આવ્યા છે બધા હરખેથી જોઈ લે. એટલે 7 ફૂટ છે હોય છે. એને કાઢ્યું નથી પેટમાંથી, સારું છે એટલે બિચારો ખાઈ શકશે. હવે કાઢવો છે કે જવા જેવો? કેવું લાગે તમને? હવે જઈ રહ્યો આરામ થઈ જાય હવે.